ભામાસા એવોર્ડ વિજેતા ગુલાબગીરી અતીતની અનોખી સેવા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક ફલોનું વિતરણ. થરાદના જાણીતા સમાજસેવક અને ગુજરાત સરકારના ભામાસા એવોર્ડથી સન્માનિત ગુલાબગીરી શાંતિગીરી અતીતે પોતાના ફાર્મ હાઉસમાં ઉછેરેલા વિવિધ જાતિના ફળોના વૃક્ષોમાંથી પ્રાપ્ત થયેલા ફળોનું નિસ્વાર્થ ભાવે ગરીબો અને દર્દીઓમાં વિતરણ કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુલાબગીરી અતીત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવાના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગૌશાળાને સહાય, સમૂહ લગ્નોમાં યોગદાન તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં તેઓ હંમેશા અગ્રેસર રહે છે. સમાજમાં તેમની સેવાભાવી કામગીરીને કારણે તેઓ એક આગવી ઓળખ ધરાવે છે. આ પ્રસંગે ગુલાબગીરી અતીતે જણાવ્યું હતું કે તેમના પિતા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેમના માર્ગદર્શન તથા સંસ્કારોથી પ્રેરાઈને તેઓ સમાજ સેવાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેમના પિતાએ રણ વિસ્તારને અટકાવવા માટે અનેક વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેની પ્રેરણાથી તેમણે પણ લોકોની નિઃશુલ્ક સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. આજરોજ થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કુલદીપ માથુરની ઉપસ્થિતિમાં ગુલાબગીરી શાંતિગીરી અતીત તથા તેમની યુવા ટીમ દ્વારા દર્દીઓને 4 પ્રકારના તાજા ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં તેમના મોટા ભાઈ રેવાગીરી, જવાનગીરી સહિતના યુવાનો પણ જોડાયા હતા. ફળ વિતરણ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દર્દીઓને તેમના પરિવારજનોએ આ સેવાકીય કાર્યને બિરદાવી ગુલાબગીરી અતીત અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ હિતના આવા કાર્યો અને લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. આજ રોજ મેં મારા ફાર્મ હાઉસમાં 3-4 જેવા એકરમાં 1000થી ઉપર છોડ છે, જેમાંથી હું 3 વર્ષથી ગરીબ જરૂરિયાતમંદને ફળ ફ્રૂટનું વિતરણ કરું છું. અને એ પૂરા ઓર્ગેનિક, જે રાસાયણિક ખાતર, દવા વગેરેનો એ પેશન્ટને તરત રિકવરી થવામાં મદદરૂપ થાય છે. જે આજે મેં દર વર્ષની જેમ આજે પણ મેં પામેલો, કેરી, સફરજન, ચીકુ આજે પણ હોસ્પિટલમાં આપ્યા છે મારા કુટુંબ પરિવાર સાથે, અને મને બહુ જ આનંદ થયો છે. એવા જીતુ બારોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.